જય દ્વારકાધીશ મિત્રો, તમે છો અત્યારે સાચો ગુજરાતી ચેનલ પર અને હું છું રમેશભાઈ આહિર. ખેડૂત મિત્રો, મારી આ ચેનલ મેં ખેતી અને હવામાનની દરેક ખેડૂતને અગાઉથી સાચી અને સચોટ જાણકારી મળી રહે તે માટે બનાવેલી છે. અને આ ચેનલને ટૂંક સમયમાં આપ બધા મિત્રોએ સબસ્ક્રાઈબ કરી સારો પ્રતિસાદ આપ્યો છે, એ બદલ આભાર. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક વાતની ચોખવટ કરી દઉં કે ખેતીમાં મારી આ ચેનલ એટલી ઉપયોગી સાબિત થશે કે જેણે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ એક દિવસ જરૂર મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને મારી આ ચેનલ સાચો ગુજરાતી સાથે જોડાવવું જ પડશે. તો આજે આપણે વાત કરવાની છે માઇકોરાજાની. છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો માઇકોરાજાના ઉપયોગ કરતા થયા છે. માઇકોરાજા કોઈ ખાતર નથી, એ એક પ્રકારની ફૂગ છે. આ ફૂગના પણ 2 પ્રકાર છે, એક ઇન્ડોમાઇકોરાજા અને બીજું એક્ટોમાઇકોરાજા. ઇન્ડોમાઇકોરાજાની આ ફૂગ છોડના મૂળ સાથે જોડાઈને મૂળની લંબાઈ વધારી જમીનમાંથી છોડથી દૂર રહેલા પોષક તત્વો લેવામાં મદદ કરે છે. અને એક્ટોમાઇકોરાજા જમીનની ખૂબ ઊંડે સુધી રહેલું પાણી છોડ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. બજારમાં મળતા માઇકોરાજાની કિંમત લગભગ 1 કિલોના 100 રૂપિયા આસપાસ હશે. તે થોડું કોસ્ટલી કહેવાય. અને તેમાં 1700 આઈપી માઇકોરાજા આવે છે. સેમ વસ્તુ આપણે આપણા ખેતરે કે ઘરે બનાવી શકીએ છીએ. અને એ પણ 1700 આઈપી નહીં, પણ 5000 આઈપી સુધીનું માઇકોરાજા આપણે બનાવી શકીએ છીએ. અને આ માઇકોરાજા જ્યારે છોડની શરૂઆતની એટલે કે મૂળિયા બંધાવાની અવસ્થાએ આપી દઈએ ને તો ખૂબ સારું પરિણામ મળે છે. 200 લીટર માઇકોરાજાના પાણીને આપણે 20 વીઘામાં પાણી સાથે આપવાનું છે. તો ચાલો બનાવીએ માઇકોરાજા. સૌથી પહેલાં તો 2 કિલો ચોખા લેશું અને પછી તેને ચૂલા ઉપર મૂકેલા વાસણમાં પાકવા માટે મૂકી દઈશું. આપણે ખાવાના ભાત કેવા હોય, બસ આ ચોખા એવા થઈ જાય એટલે ઉતારી લ્યો નીચે. અને હા, આપણા લગ્ન પ્રસંગમાં વધેલા ભાત પણ ચાલે હો આમાં. હવે આ ચોખામાં 200 ગ્રામથી કરીને 500 ગ્રામ સુધીનો ગોળ બરાબર મિક્સ કરી દેવાનો છે અને તેને બરાબર મસળી નાખવાનું છે. ત્યારબાદ એક માટીના ઘડામાં ભરી દેવાનું. હવે આ ઘડો જમીનમાં દાટવા માટે ઘડો ગળા સુધી જમીનમાં જાય એટલો ખાડો ગાળી ઘડાના ગળા સુધી દાટી દેવાનો છે. અહીંયા આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે ઝાડના છાયામાં દાટવાનો છે અને ગળાનું મોં સારી રીતે કપડાં અથવા પ્લાસ્ટિકથી બંધ કરી ત્યારબાદ તેના ઉપર ઘઉંના ગારાથી બરાબર ઢાંકી દેવાનું છે. હવે આ ગળાને ઓછામાં ઓછા 10 દિવસ કે તેથી પણ વધારે 20 દિવસ પણ રહેવા દેશું તો પણ ચાલશે. દસ દિવસ થઈ ગયા છે અને આજે આપણે આ ગળાને બહાર કાઢી લીધો છે. ગળાની અંદર સફેદ ફૂગ જેવું દેખાય છે અને આની સુગંધ પણ બહુ મસ્ત આવે છે. સુગંધથી જ એવું લાગે છે કે જાણે કે આ રસાયણ છોડને ખૂબ ફાયદો કરશે. હવે આ તૈયાર થઈ ગયેલા માલને ગળામાંથી બહાર કાઢી પેસ્ટ બનાવી નાખશું અને પછી પાણીથી ભરેલા 200 લીટરના ટીપણામાં નાખી દઈશું અને ફરીથી તેની સાથે 200 ગ્રામ ગોળ પણ નાખવાનો રહેશે. અને હજુ એક વસ્તુ બાકી છે, બટેકા, બાફેલા બટેકા. કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર આ બાફેલા બટેકાની પેસ્ટ પાણીના ટીપણામાં નાખેલા
માઇકોરાઝા ફૂગને વિકાસમાં ખૂબ મદદ કરશે. તો ચાલો આપણે પણ નાખી દઈએ બાફેલા બટેકાની આ પેસ્ટને ટીપણામાં. હવે 10 દિવસ આ ટીપણાને એમનેમ રહેવા દો. 10 દિવસ પછી આપણો માઇકોરાઝા તૈયાર. આ 200 લીટરમાં 1 ટીપું પાણીમાં 5000 આઈપીનો માઇકોરાઝા હોય છે, જે કોઈ પણ પાકમાં શરૂઆતની અવસ્થાએ એટલે કે 1 થી 1.5 મહિનાના દરેક પાકમાં વાપરી શકાય છે અને આનું ખૂબ સારું પરિણામ પણ આવશે. આનાથી છોડને કેટલો ફાયદો થયો છે એ પણ આપણી આ ચેનલ સાચો ગુજરાતી પર વિડીયો મૂકવામાં આવશે. તો આવા અવનવા વિડીયો ખેતી અને હવામાનની અગાઉથી જાણકારી માટે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.